હવે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્ર અને ગીર સોમનાથ જિલ્લાનું હેલિકોપ્ટરથી હાઈવે સર્વે કર્યું. હવે સાહેબ એક વાત નોટિસ કર્યા જેવી છે કે ખેતરના સામેના સાઈડે ઉભેલું લીમડાનું ઝાડ સરખી રીતે ન દેખાતું હોય તો હેલિકોપ્ટરમાંથી કેવી રીતે ખબર પડે કે ખેડૂતોને કેટલું નુકસાન થયું છે? ये बड़ी अच्छी बात कही आप. હેલિકોપ્ટરમાંથી તો ખાલી ખેતરોમાં ભરેલું પાણી દેખાય. बात तो सही है. અને બાપુ એક ખેડૂતની આંખમાંથી નદીની જેમ વહેતા આંસુ હેલિકોપ્ટરમાંથી થોડા દેખાય. અને એક ખેડૂતની વેદના હેલિકોપ્ટરમાં બેઠે બેઠે ન સમજાય. क्या बात है सर, क्या बात, ये बात है. अरे सर क्या बात है. અરે એક ખેડૂતની વેદના સમજવા માટે તો એના દરિયા જેવા દિલમાં ડૂબકી મારવી પડે. અને એક ખેડૂતના દરિયા જેવા દિલમાં ડૂબકી મારવાની ઓકાત તમારી નથી. વાવાઝોડું બોલે